આપણે ત્યાં આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા અનેક સ્થળો આવેલા છે. શ્રદ્ધા સાથે જોડાયેલો આપણો દેશ છે. હિન્દુ સંસ્કૃતિને માનનારો આપણો દેશ છે. અને જ્યારે આ દેશની હિન્દુ સંસ્કૃતિને હાનિ પહોંચાડનારી ઘટનાઓ સામે આવે છે ત્યારે એ હિન્દુના દીકરા તરીકે, હિન્દુના પુત્ર તરીકે ખૂબ વ્યથિત થઈએ છીએ કે જે જગ્યા ઉપર આપણે આસ્થા જોડાયેલી છે, જે જગ્યા ઉપર આપણે રોજ સવારે દર્શન કરીએ, ભગવાનની આસ્થા આપણે પૂછતા હોય અને એ જગ્યા ઉપર જો કોઈ વિવાદ થાય તો આપણને ખૂબ જ ઠેસ પહોંચતી હોય છે. અને ફરી એક વખત આ જ પ્રકારની એક ઘટના ગુજરાતની અંદર સામે આવી છે. મહુવાની અંદરથી એ ઘટના સામે આવી છે કે ગઢડાના જૂના મંદિરના તાબા હેઠળનું એક સ્વામિનારાયણ મંદિર છે અને મંદિરની અંદરથી રાતોરાત મૂર્તિઓ હટાવી લેવામાં આવી છે અને એ અલગ જગ્યાએ મૂકવામાં આવી છે. ને હવે આને લઈને એક વિવાદ શરૂ થયો છે. મારી સાથે વાતચીત કરવા મામલે આ જ મામલે ઘનશ્યામ પરમાર જોડાય છે, જેઓ હરિભગત છે. ઘનશ્યામભાઈ, પહેલાં તો સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. જી ધન્યવાદ. ઘનશ્યામભાઈ, મારે સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવું છે, ક્યારે આ ઘટના બની હતી કે જ્યાં મહુવાના સ્વામિનારાયણ મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ રાતોરાત ત્યાંથી લઈ અને અન્ય જગ્યાએ જે નવું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં લઈ જવામાં આવી હતી? જે ઘટના 11 ડિસેમ્બરની મધ્યરાત્રિની છે અને જાણવા માહિતી મળી છે એ મુજબ અડધી રાત્રે એક પ્રકારે કહીએ તો ચોરીનું આવ્યું છે. 11 ડિસેમ્બરની ઘટના છે. શું એ ઘટના બની હતી, જાણકારી કોઈ સામે આવી રહી છે કે 11 ડિસેમ્બરના રોજ એ કઈ પ્રકારની ઘટના બની હતી, કેટલા લોકો આવ્યા હતા, એટલે શું કંઈક બન્યું હતું કે રાતોરાત એ મૂર્તિઓ સીધી ત્યાં બીજા મંદિરમાં જતી રહી? જી, જે પ્રકારે પ્રદીપભાઈ આપણે વાત કરી તે પ્રમાણે ની અંદર ટાર્ગેટ વિસ્તાર ગરડા ગોપીનાથજી મહારાજની તાબાની અંદાજે 185 પર મંદિર છે અને એ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર ઉપર પહેલા જે વડતાલ બિહારીલાલજી મહારાજ એમણે પ્રતિષ્ઠા કરી હતી ને યોગેશ મોટા યોગી સ્વામી જે થઈ ગયા એમના પછી વર્ષો જતા મંદિર જીર્ણ થયું અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રસિદ્ધ છે એવા પૂજ્ય સદગુરુ સ્વામી જગતપ્રકાશ દાસજી સ્વામીના સમયમાં જીર્ણોદ્ધાર. આ સમયે પણ મંદિર જે સિંહાસન છે જેની અંદર થઈ ગયો છે એવા પ્રાણ પ્રતિષ્ઠિત દેવો છે એ મૂર્તિઓના સિંહાસનને ખસેડવામાં નથી રહી. ત્યારે હાલમાં સરદારના નિત્યસ્વરૂપ સ્વામી દ્વારા જે નવું મંદિર બનાવવામાં આવ્યું છે એ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ આગામી સમયમાં આવી છે. તો સત્સંગ સમાજના જે મહત્વના સ્થાનિક હરિભક્તો છે એમની જમીનની અંદર મહારાજ જે ટેમ્પલ છે જેની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વહીવટ સ્કીમ આપવામાં આવી છે એ પ્રમાણે જે ટ્રસ્ટીઓ વહીવટ કરે છે એમની કોઈ મંજૂરી પણ જાહેરાત સૂચના આપ્યા વગર ને હિન્દુ સનાતન ધર્મની અંદર જે પેઢીથી દેવોની સ્થાપન વિધિ થાય છે એની કોઈ પણ જાહેર વિધિ કર્યા વગર રાતોરાત પ્રક્રિયાઓ કરી કે ન કરી અને ફટાફટ લઈ જવામાં આવી. મંદિરનું જે મુખ્ય શિખર છે અન્ય શિખરો છે એની ઉપરથી ધજાઓ ઉતારી દેવામાં આવી અને મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર દિવાલ ચડી દીધી. આ પ્રકારની જે આઘાતજનક ઘટના બની એ ઘટનાનું કોઈ કારણ સામે સમજાયું દેખાતું નથી. આ મુખ્ય આ છે શા માટે મૂર્તિઓ ખસેડી લેવામાં આવી. ઘનશ્યામભાઈ, આખી વાત તમે કરી કે આ પ્રકારે નવું મંદિર જે બની રહ્યું હતું ત્યાં રાતોરાત મૂર્તિ ખસેડી લેવામાં આવી, સાથે ધજાઓ પણ લઈ લેવામાં આવી. તો જે મંદિરની અંદર સંતો ઉપસ્થિત હતા, કે જે મંદિરની અંદર સંતોની ઉપસ્થિતિની અંદર ત્યાં રોજ પૂજા અર્ચના થતી હતી, એ સંતોને કોઈએ પૂછવામાં આવ્યું હતું કે અહીંયાથી આ મંદિર હટાવી લેવામાં આવે છે, અથવા એ સંતોની સાથે કોઈ ચર્ચા થઈ હતી કે સીધું જે આખી આ મૂર્તિઓ ત્યાંથી હટાવી લેવામાં આવી? જો જે પ્રમાણે વર્તમાન પરિસ્થિતિ છે એ પ્રમાણે ગઢપુર ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ જે છે તેના દેવ મંદિરના ટાપુ મંદિર છે એટલે સંતોષ છે કે ગઢડાના સંતો ત્યાં હોય છે. પરંતુ જે હરિભક્ત સ્થાનિક છે એટલે નિયમિત મંદિરે આવતા એમને પણ આ બાબતે વિશ્વાસ લેવો જરૂરી હોય અને જે દેવોની ગરિમા છે, દેવોની જે મર્યાદા છે એની જાળવણી થાય એના હોય છે. આપણે
બધા એના જાણકાર હોય જ છે કે ભાઈ મૂર્તિ પ્રતિષ્ઠાનો વિધિ હોય છે, દેવોની સ્થાપન વિધિ છે. એ કઈ પરિસ્થિતિમાં થઈ શકે આનું પણ વિધિ વિધાન છે. આવું કોઈ પણ વિધિ વિધાન આપતકાળની પરિસ્થિતિ હોય એ ખસેડવામાં આવતી હોય છે. આપણા ભારતની અંદર સનાતન ધર્મની હજારો એવા મંદિરો છે જેની અંદર ભગવાન બિરાજે છે, પણ ક્યાંય પણ આ પ્રકારની ઘટનાઓ જોવામાં આવી નથી કે અડધી રાત્રે મંદિર બંધ થઈ અને રાતોરાત એમ કરી દેવામાં આવી શું મજબૂત છે. તો સરદારના નીતિશ સ્વામીને આવું પણ કહ્યું કે તમારે અડધી રાત્રે પૂરની આ પ્રકારે મૂર્તિઓ હટાવવી પડી. આ મુખ્ય પ્રશ્ન છે. બીજું કે નિત્ય સ્વરૂપ સ્વામી અને એમના મંડળના જે સંતો છે એમની આ પ્રકારની વર્તણૂક પહેલા પણ થયેલી છે. આપના જાણ ખાતર અને આપના દર્શકો છે આપના દિવસોથી જોડાયેલા છે એમને જણાવીએ કે ઉત્તર વિભાગ જે સ્વામિનારાયણ સંપ્રદાયની મર્યાદા મધ્યપ્રદેશ કહેવાય છે, દક્ષિણ દેશ એની અંદર પણ લગભગ 175 વર્ષ જૂની મૂર્તિઓ જે હતી ત્યાં ગયા હતા અને લઈ અને સરદાર જતા રહેલા. એટલે કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી એમને લગભગ 7 કલમો એડ કરી એક લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી અને લીગલ નોટિસની અંદર એમને કાયદેસર કાર્યવાહીની ચીમકી આપવામાં આવી. એટલે એ મૂર્તિઓ એમણે રાતોરાત પરત પહોંચાડી દીધેલી હતી. એટલે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી શા માટે કામ કરવામાં આવે છે? જ્યાં સત્સંગ ચાલતો હોય, જ્યાં હરિભક્તો શ્રદ્ધાથી ઉપાસના છે, ત્યાં શા માટે તેને વિકસિત કરવામાં આવે છે? આ વસ્તુ સમજવી જોઈએ. ઘનશ્યામભાઈ, હરિભક્તોની શું કંઈ માંગ છે અત્યારે? કેમ કે જૂનું મંદિર તો જે છે તે હવે બંધ થઈ ચૂક્યું છે. મંદિરની અંદર મૂર્તિઓ પણ નથી, ધજાઓ પણ જે છે તે ઉતારી લેવામાં આવી છે અને નવું મંદિર જે બનાવવામાં આવ્યું છે એ જૂના મંદિરની નજીક બનાવવામાં આવ્યું છે અથવા તો એ થોડું દૂર કે બનાવવામાં આવ્યું છે? મંદિરો છે એ કેન્દ્ર છે તેની વસ્તુ એ કોઈ પબ્લિસિટી કરવા માટે કે હું પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ કેટલો સક્ષમ છે એનું પ્રદર્શન માટે મંદિર નથી હોતા. મંદિરો છે શ્રદ્ધા, આસ્થા, ભક્તોના ભક્તિ મંદિરો બને છે. મંદિર ભવ્ય છે એનાથી એનું મૂલ્યાંકન નથી થતું. મંદિરની અંદર જે ભગવાનની જે સ્થાપન વિધિ છે એ વેદો વિધિ પ્રમાણે થયેલી હોવી જોઈએ અને મંદિરનું જે નિર્માણ છે એ હરિભક્તોનો વિશ્વાસ સંપાદિત કરેલું હોવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા સંપ્રદાયના જે બંધારણના જે ગ્રંથો છે એ માન્ય ગ્રંથો પ્રમાણે મંદિર થાય અને એ પ્રમાણે ભગવાનની ભક્તિ થાય તો એ જે મંદિર છે એ જે ભક્તિ છે એ મુખ્યો માટે કલ્યાણકારી બનતી છે. આ સહજ સમજ પડે એવી વાત છે. એટલે અત્યારે ફક્ત પોતાનું શક્તિ પ્રદર્શન કે ભાઈ હું કંઈક કરી મનમાં લઈ અને ચાલે અને સત્સંગ સમાજને પોતાનું સંખ્યા ઘટાડી અને જ્યાં ભરી શ્રદ્ધાથી ભક્તિ કરતા હતા એ મંદિર બંધ કરી દેવું એ પહેલી સ્વતંત્ર મોટી વાત છે. બીજી વસ્તુ કે જે મૂર્તિઓ હટાવવામાં આવી છે, ચડાવવામાં આવી છે એના માટે હરિભક્તો કરી દેવાના છે અને આવતીકાલે રેલીનું આયોજન ગુજરાતભરમાંથી હરિભક્તો ત્યાં છે. જેની અંદર સુરતની વગેરે જગ્યાએ મહારાષ્ટ્રના વિવિધ ભાવનગર છે, આજુબાજુના દિયાદાર વગેરે ત્યાં આવવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે છે અને જ્યાં સુધી એ મૂર્તિઓ બીજ મંદિરની અંદર પુનઃ પ્રસ્થાપિત કરી ત્યાં જે દૈવત છે એની અંદર લાવવામાં નહીં આવે ત્યાં સુધી માંગણી પર નથી. બિલકુલ ઘનશ્યામભાઈ, આપ જોડાયા બદલ અમારી સાથે આભાર. પરંતુ શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલો વિષય છે. આપણે સામાન્ય રીતે જ્યારે વહેલી સવારે ઉઠીને કોઈ એક મંદિરે નિત્યક્રમે સતત 1 મહિના સુધી એ ભગવાનના દર્શન કાટે જતા હોઈએ, ભગવાનના દર્શન માટે જતા હોઈએ તો આપણી આસ્થા એ ત્યાં મંદિર સાથે જોડાઈ જાય છે. પછી આપણે એ અન્ય કોઈ વિસ્તારની અંદર રહેવા જતા રહીએ તો પણ આપણે ત્યાંથી ભલે 10 કિલોમીટર દૂર હોય પરંતુ એ ભગવાનના દર્શને આપણે જતા હોઈએ છીએ. અને અહીંયા વાત એ જ છે, મંદિર એ ભલે ભવ્ય અને વિશાળ હોય પરંતુ મંદિર સાથે ભક્તોને કોઈ લેવા દેવા નથી. ભક્તોને તેમની શ્રદ્ધા અને આસ્થા સાથેનો એ વિષય છે. એ જૂના મંદિર સાથે તેમની આસ્થા અને તેમની શ્રદ્ધા છે. અને જે રાતોરાત મૂર્તિ હટાવી લેવામાં આવી છે, જે ચોરી કરી છે મૂર્તિઓની, એ ના થવું જોઈએ. આ સનાતન ધર્મ છે. આ સનાતન ધર્મને બચાવવાની વાત છે. આ સનાતન ધર્મના હિત માટેની લડાઈની વાત છે. એટલા માટે અમે પણ અવાજ ઉઠાવી રહ્યા છીએ.
ઘનશ્યામભાઈ પરમાર કે જેઓ હરિભગત છે, કે જેમની આસ્થાનું કેન્દ્ર એ મંદિર છે, એટલા માટે જ તેઓ બોલી રહ્યા છે. આ આખી વાતને લઈને તમારું શું માનવું છે? જે સંપ્રદાયની આ વાત ચાલી રહી છે, એ સંપ્રદાયને અમે કોઈ વિરોધી નથી, પરંતુ અમે એટલા માટે આ વાત અમે ઉઠાવી છે કે જે ઘટના બનીને એ ખોટું થઈ રહ્યું છે. મહુવાની અંદર જે કંઈ પણ ઘટના બની એ ઘટના ખોટી હતી, એટલા માટે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ. આપનો શું અભિપ્રાય છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.